જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આજે છે ને કાલની જેમ સાંજે જ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને હવે જવાનું છે સેમ ટુ સેમ ખંભાળિયા। અને આજે છે ને આપણે એકલામાં નથી જવાનું ખંભાળિયા, કેમ કે આપણા ભેગા એક મહેમાન આવે છે। એ મહેમાન હમણાં હું તમને નહીં કહું કે કોણ મહેમાન આવે છે, એ આગળ આપણે જોઈએ, તમને મળાવીશ એ મહેમાન આવે। અને જો હું થઈ ગઈ છું રેડી। આ કપડા કેવા લાગે ને એ કમેન્ટમાં કહેજો, કેમ કે પહેલી જ વખત પહેર્યા છે। આપણે ઘરેથી નીકળી ગયા છે અને હે ને આજે મને એક વાતનું દુઃખ છે કે મારા મેચિંગ બૂટ જે છે ને એ ભીના છે, તો મારે ભીના પહેરવા પડ્યા, કેમ કે જે બીજા બૂટ હતા ને મેચિંગ થાય એમ હતા ને એમાં। તો આપણે આગળ કીધું ને એ જ રીતે કે આપણે આજે એકલા નથી જવાનું, આપણા ભેગા મહેમાન આવે છે। તો જો એ મહેમાન આવી ગયા છે। હાય બધા, કેમ છો? બધા મજામાં છે? લક્ષ્મીબેન હારે આપણે જવાનું છે, તો છે ને ધમાકેદાર જ વ્લોગ હશે, તો તમે ફૂલ ઓન વ્લોગ જોજો અને ફટાફટ લક્ષ્મીબેનને સબસ્ક્રાઇબ કરી નાખજો। સારું હાલો, તો હવે ડાયરેક્ટ છે ને ખંભાળિયા જઈને જ મળશું। પહોંચી ગયા ખંભાળિયા ને સેલિબ્રિટી છે ને આપણે બહાર લેવા આવી ગયા। જો બોલો, આપણે છે ને એવડો ધક્કો ખવડાવવો પડે સેલિબ્રિટી ને આયા। અને આરતીબેન ને તો હમણાં વચ્ચેથી કિડનેપ કર્યા એટલે એને લઈ લીધા। આરતીબેન ને તો વચ્ચેથી આમ કિડનેપ કરી લીધા, આમ કિડનેપ જ કર્યો, કોઈ ગાડીમાં ન બેહાડ્યો। ઘણી બધી રાહ જોવડાવીને સેલિબ્રિટી આપણે આવી જ ગયા હે। અમે હું શીતલબેન નું સ્વાગત કરવા ગયા હતા, પણ દુઃખ ના લગાડજો, ફૂલડા નહોતા હો। માન ઘણું હે કા? જય દ્વારકાજી, જય માતાજી। તમે અમને પણ જોવો છો અને બેનને પણ જોજો, અને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને બધામાં યુઝ કરે છે, અને સબસ્ક્રાઈબ, લાઈક અને ફોલો કરતા જોજો, ભૂલતા નહીં કોઈ પણ। તો વર્ધનભાઈ કીધું એ જ પ્રમાણે લાઈક, શેર, કમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો। કારણ કે દર્શન કરવા ઠાકોર આવું છું।
સાથે સાથે રમવા પણ હેલો જય દ્વારકાધીશ હર હર મહાદેવ હું છું લાડવા સરકાર 011 આ છે ઈટ શીતલ અને આ છે લક્ષ્મીજી યંગસ્ટર્સને જ્યારે આપવામાં આવ્યું હોય હેલો નવરાત્રીના રૂપમાં અને આપણે આજે લાસ્ટ દિવસ ત્યારે અમેઝિંગ નવરાત્રીમાં મળ્યા છીએ એક વાત તો ખૂબ જ એન્જોય કર્યો ખૂબ જ મજા આવી હાલો તો હે ને શીતલબેન ને આવજો કહી દઈએ હવે હું આજે અહીં ના આવ્યો તો ભાઈ ભાઈ દાદા ભાઈ આખી રાતનું થયું તું પ્લાન આ બધાના જેવું મોટા થાકી ગયા કે મારું ઉજાગરા હે બોલો અટાણે વાગ્યા બે પણ અમારા મોઢા ઉપર 12 વાગી ગયા હે આવતા વર્ષે અને દેવાંગી બેન ને તો અમારે લઈ જવાના હે ભેગા જામનગર દિનેશભાઈ કહેતા હતા કે બેન સવારમાં મોઢા જો આ બધાના મોઢા જો કેમ રવિભાઈ એવા બધા થાકી ગયા હો એવું હે તો જાવું ને અમારે બહુ હરમાવ ભાઈ હાલો તો હવે જાય ઘરે દેવાંગી બેન ને અહીંયા ઉતારી દીધા હે કેમ કે ઈ ઘરે ના આવ્યા અત્યારે બહુ મોડું થઈ ગયું તું તો આવજો બાય બાય ટાટા અને કાલે રોકાવતો ઘરે આવજો એવું થેન્ક યુ તમારું થેન્ક યુ તમે અત્યારે નહીં તો અરે ના ના એમાં હું સારું હાલો તો કાલે રોકાવતો ફોન કરજો તો ગુડ મોર્નિંગ બધાને અને આપણું મોર્નિંગ છે ને આજે 10 વાગે છે થયું અને અત્યારે વાગી ગયા છે 10:30 10:30 પોણા 11 જેવું થવા આવ્યું છે અત્યારે કહીએ છે ને સવારના 10 વાગી ગયા ને ઉઠવામાં કંઈ ખબર જ ના પડી અલાર્મ રાખ્યું હતું પણ અલાર્મે સંભળાણું નહીં વાગ્યું ના હોય કે સંભળાણું ના હોય ખબર નહીં કેમ કે હે ને આમ થાકોડો જ એટલો હતો કેમ કે આગલે દિવસે ગયા હતા ત્યારે આવ્યા હતા 6 વાગે અમે ઘરે અને કાલે આવ્યા અમે કાલે નહીં પણ આજે આવ્યા અમે સવારના 4 વાગે ઘરે એટલે આમ આટલો 2 દિનનો થાકોડો હતો ને કે વાત જવા દ્યો અને મારા અવાજ ઉપરથી ખબર પડે કે હે ને મારે ઉજાગરો હે તો ખરેખર અમેઝિંગ નવરાત્રિમાં બહુ એટલે બહુ મજા આવી અમને અને હે ને કાલે છેલ્લો દિવસ હતો ને તો આમ દુઃખ થતું હતું કે 2 દી એટલી મોજ કરી ને કે હવે આજે છેલ્લો દિવસ છે હવે અહીંયા કાલે આવવાનું થાય નહીં